રવિવારે આ 5 કામ કરશો તો મળશે સૂર્યદેવની કૃપા, મળશે તમને સારી એવી સફળતા. કયા 5 કાર્ય? તો કે સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે એવું માનવામાં આવે છે. સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે એવું માનવામાં આવે છે. લાલ ફૂલ ચડાવીને સૂર્યદેવને લાલ ફૂલ ચડાવીને ઓમ નમઃ શિવાય, ઓમ સૂર્યાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલવાથી શુભ મનાય છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ એવી રીતે તમે મંત્ર બોલશો સવારે, તો એ મંત્ર બોલવાથી એ શુભ મનાય છે. આ ઉપાયથી નોકરી અને માન સન્માન મળશે. એટલે તમે આજે ઓમ સૂર્યાય નો ડેલી જે તમે જાપ કરશો ને તો તમને નોકરી મળશે, માન સન્માન વધશે, વૃદ્ધિ થાય એવી માન્યતા છે. તમે જો આ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ ડેલી જાપ કરશો તો તમને નોકરી મળશે, માન સન્માન વધશે. રવિવારે દર રવિવારે તમારે આ 5 કાર્યો કરવાના ફરજિયાત રહેશે. દર રવિવારે તમારે વહેલા ઉઠીને સૂર્યદેવને આ 5 કાર્ય કરવાના. રવિવારે જન્મેલા લોકોનું ભાગ્ય કેમ ખાસ હોય છે? એવું તો શું છે કે રવિવારે જન્મેલા લોકોનું ભાગ્ય ખાસ છે? તો કે આ લોકોમાં નેતૃત્વ કરવાની કુદરતી શક્તિ જોવા મળે છે. આ લોકોમાં જે રવિવારે જે લોકોનો જન્મ થયો છે તેમને નેતૃત્વ કરવાની શક્તિ ખૂબ સારી જોવા મળે. તેમનો હાવભાવ આત્મવિશ્વાસ ભરેલો અને પ્રભાવશાળી હોય છે. તેમનો આત્મવિશ્વાસ પ્રભાવ એ ખૂબ ભરેલો હોય છે. સરકારી કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં સફળતા મેળવતા હોય છે. રવિવારે જે લોકોનો જન્મ થયો હોય તેઓ સરકારી ક્ષેત્ર કે અમુક કોઈ પ્રાઇવેટ ક્ષેત્ર અથવા મેનેજમેન્ટ ક્ષેત્ર હોય તેમાં ભવ્યથી ભવ્ય સફળતા મેળવતા હોય છે. રવિવારે આ રાશિવાળાને મળશે મોટી ખુશખબર. કઈ રાશિવાળાને? તો કે સિંહ અને મકર. સિંહ અને મકર રાશિવાળાને રવિવારે મળશે મોટામાં મોટી ખુશખબર. શું ખુશખબર હશે? કે સૂર્ય મજબૂત હોય તો પ્રમોશન અને સારા સમાચાર મળશે. તો સૂર્ય તમારો મજબૂત હોય તો સારા સમાચાર મળશે પ્રમોશનના. જો તમારું કામ અટકેલું હોય તો એ પૂરું થવાની સંભાવના રહેશે. જો તમારું કામ કંઈ અટકેલું હોય તો પૂરું થવાની સંભાવના રહેશે. ખાસ કરીને સિંહ અને મેષ રાશિવાળા માટે આ રવિવારનો દિવસ ખૂબ અને ખૂબ સારો લાભદાયી દિવસ છે. સિંહ અને મેષ રાશિવાળા માટે રવિવારનો દિવસ ખૂબ અને ખૂબ સારો દિવસ ગણાય છે. આ 2 રાશિવાળાને મળશે ભવ્યથી ભવ્ય મોટી ખુશખબર. રવિવારનો ગુપ્ત ઉપાય. જેમનું દુર્ભાગ્ય થશે દૂર, જેમના ભાગ્ય સારા નહીં હોય તેમનું દુર્ભાગ્ય થશે દૂર. રવિવારે ગોળ અને ઘઉંનું દાન કરવું એ શુભ મનાય છે. રવિવારે ગોળ અને ઘઉંનું દાન કરવું એ શુભ મનાય છે. પિતાના આશીર્વાદ લેવા ખાસ લાભદાયક ગણાય છે. માતા પિતાના આશીર્વાદ લેવા રવિવારે
એ ખૂબ લાભદાયક ગણાય છે. આ રીતે નકારાત્મકતા ઓછી થાય એવી માન્યતા છે. આ રીતે નકારાત્મકતા ઓછી થાય એવી માન્યતા છે. ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ લેવા, જેથી તમારે રવિવારને લગતું દુર્ભાગ્ય દૂર થશે. રવિવારે કરો આ એક ટોટકો, બદલાઈ જશે તમારું જીવન. રવિવારે કરો આ એક ટોટકો, બદલાઈ જશે તમારું જીવન. શું કરવાનું છે રવિવારે? સૂર્યોદય સમયે તમારે જળ અર્પણ કરવાનું છે. જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે તમારે સૂર્યોદયને જળ અર્પણ કરવાનું છે. સકારાત્મક માનવામાં આવે છે. જળ અર્પણ કરો તે સકારાત્મક માનવામાં આવે છે. લાલ ફૂલ ચડાવવાથી આત્મબળ વધે છે. સૂર્યદેવને લાલ ફૂલ ચડાવવાથી આત્મબળ વધે છે એવું કહેવામાં આવે છે. નિયમિતતા રાખશો તો ભવિષ્યમાં તમને પરિણામ સારા મળી શકે છે. જો આની નિયમિતતા રાખશો તો પરિણામ સારા મળશે. રવિવારે ઉપવાસ રાખવાથી શું થાય? રવિવારે જો તમે ઉપવાસ રાખો તો શું થાય? ઉપવાસ રાખવાથી મનોબળ મજબૂત થાય. રવિવારે ઉપવાસ રાખવાથી મનોબળ મજબૂત થાય, તમારો આત્મવિશ્વાસ વધે એવું માનવામાં આવે છે. આરોગ્યમાં સુધારો થવાની માન્યતા છે. આરોગ્યમાં સુધારો થવાની માન્યતા છે. તમને કંઈ રોગ થયો હોય તો એમાં સુધારો થવાની માન્યતા છે. સૂર્ય કૃપાથી જીવનમાં સ્થિરતા આવે છે એવું કહેવામાં આવે છે. જીવનમાં તમારે ઉતાર ચઢાવ આવતા હોય, સુખ દુઃખ એવી રીતે આવતા હોય તો એ તમારે સ્થિરતા થવાની શક્યતા છે. સ્થિરતા થશે. મતલબમાં જો દુઃખ પછી સુખ, દુઃખ પછી સુખ એ રીતના આવતું હોય તો તમારે એ સ્થિર થઈ જશે. મતલબમાં જો આ તમે ડેલી કરશો તો તમારે સુખ જ આવશે. એ આ તમે ડેલી જો દર રવિવાર રહેશો તો આ બધો લાભ થશે. રવિવારે સવારમાં આ મંત્ર બોલશું તો મળશે શક્તિ. સવારમાં રવિવારે વહેલા તમે મંત્ર બોલશો તો મળશે તમને શક્તિ. કયો મંત્ર? તો કે ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. આ મંત્ર શુભ માનવામાં આવે છે. આ મંત્ર ખૂબ શુભ માનવામાં આવે છે. આ મંત્રથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ મંત્રથી તમારો આત્મવિશ્વાસ વધશે. નિયમિત જપથી માન સન્માન વધશે. ડેલી તમે દર રવિવારે જો આ મંત્ર જપશો તો તમારું માન સન્માન વધશે. દર રવિવારે આ મંત્ર બોલશો તો શક્તિ મળશે અને માન સન્માન વધશે. રવિવારે કઈ રાશિવાળા લોકો માલામાલ થશે? તો કે સિંહ રાશિવાળા લોકોનો દિવસ સકારાત્મક બની શકશે. મેષ રાશિવાળાને લાભનો યોગ થશે. ધનુષ રાશિવાળાને આર્થિક અને સામાજિક પ્રગતિની સંભાવના થશે.